અને મોરબીમાં મચ્છુ નદીમાં ચાલતા રેતી ચોરી પર દરોડા પાડવામાં આવ્યા। ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। 2 એસ્કેલેટર મશીન, 1 લોડર અને 6 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ગોરખીજડીયા, માનસર ગામોમાં રેતી ચોરીની ફરિયાદ થઈ હતી। તો મોરબીની મચ્છુ નદીમાં ચાલતી રેતી ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાયા છે। નિલેશ, ખાણ ખનીજ વિભાગ સતર્ક થઈ અનેક જગ્યાએ દરોડા પાડી રહ્યું છે। ભાવિની જો વાત કરીએ તો જે રીતે મોરબી જિલ્લાની અંદર રેતી ચોરીનું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે અને આવી જ એક ફરિયાદ ખાણ ખનીજ વિભાગને મળી હતી કે ગોરખીજડીયા, માનસર અને સોખરા જેવા જે ગામો છે ત્યાંથી પસાર થતી મચ્છુ નદીમાંથી બેફામપણે રેતીની ચોરી થઈ રહી છે અને ત્યારબાદ ગઈકાલે જે છે ખાણ ખનીજ વિભાગ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા અને 2 એક્સેલેટર મશીન, 1 લોડર અને 6 ડમ્પર સહિત લગભગ 2.35 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આ જે જુદા જુદા વાહનો અને રેતી ચોરી કરતા લગભગ 8 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। ભાવિની, આભાર માહિતી માટે।